વાત કરીએ દાહોદની. દાહોદ જિલ્લાના લીમખેડા ન્યાય મંદિર ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ હતી. વિવિધ પડતર કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો. લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા ન્યાય મંદિર ખાતે એડિશનલ સેશન જજ M.A. મિર્ઝા તથા એડિશનલ ચીફ જજ મેજિસ્ટ્રેટ S.S. પ્રજાપતિ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ S.S. પઠાણની અધ્યક્ષતામાં લોક અદાલત યોજવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય કરીને લોક અદાલતના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. લોક અદાલતના અલગ અલગ કેસોમાં સમાધાનિક વલણ દ્વારા કેસોનો નિકાલ થાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. નેશનલ લોક અદાલતમાં સિવિલ તથા ક્રિમિનલના કુલ 762 કેસનો નિકાલ કરવામાં આવ્યો. લોકોના સમયનો વ્યય ન થાય તે માટે આ લોક અદાલત શ્રેષ્ઠ માધ્યમ છે. એસોસિએશનના પ્રમુખ વ્રજેસિંહ લબાનાએ જણાવ્યું હતું કે સમાધાનથી કેસોનો નિકાલ કરવાનું આયોજન કરાયું હતું. સમાધાનથી કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી. બંને ઘરોમાં ખુશી ફેલાય છે અને દીવો પ્રગટે છે. આ નેશનલ લોક અદાલત કાર્યક્રમમાં ડોક્ટર C.M. મચ્છારના માર્ગદર્શન હેઠળ લીમખેડા કોર્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તથા લાભાર્થીઓનું મેડિકલ ચેકઅપ, ડાયાલિસિસ, BP વગેરે પણ કરવામાં આવ્યા હતા. આજ રોજ લીમખેડા કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરાયેલું છે, જેના અંદર મેડિકલ મેગા કેમ્પ રાખેલું તથા અન્ય બેન્કો તથા બીજા અન્ય કેસોનું આયોજન કરવામાં આવેલ છે. જે કેસોનું સુખદ સમાધાન થાય તે માટે આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. કયા પ્રકારના કેસોનું? એમાં વિદ્યુત બોર્ડના છે, બેન્કોના છે, પછી સ્ત્રી ભરણ પોષણના છે, ચેક નેગોશિયેશન એક્ટના કેસો છે તથા ફાઇનાન્સના તમામ કેસો આજરોજ લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે. આપનું નામ? મારું નામ લબાના વજેસિંહ બસ્તાભાઈ, બાર એસોસિએશન પ્રેસિડેન્ટ, લીમખેડા. મનાવીને એકબીજાનું સમાધાન થાય પ્રકારની રીતે બધા પોતપોતાનું અહમને બધું ભૂલી અને પોતાની પ્રજાનો પરસ્પર કોઈનું અહિત ન થાય વર્તન રાખી અને મન ભૂલી અને સમાધાનકારી વર્તન રાખી અને વિવાદ કરવામાં આવે સમાધાનના ઉકેલા જનરલી લોક અદાલત હોય છે. અને આજે ઉપરની કોર્ટમાં છે ત્યાં કબૂલાત કરી દે કે મારે હું ગુનો કબૂલ કરું છું. એવા કેસોમાં એ લોકો દંડ કરી કેસ પૂરો કરી. અને એ સિવાયના ઘણા તેમાં સમાધાનકારી વર્તન રાખી અને એમાં મેઘા આરોગ્યલક્ષી આયોજન કર્યું છે. આરોગ્યની તપાસ કરી અમારી સ્કૂલમાં પણ તપાસ થતી જેની પાસે પ્રધાનમંત્રીનું જે આયુષ્યમાન કાર્ડ ન હોય, તમારા વાલીઓ નજીકના હોય અને જેમની પાસે આયુષ્યમાન કાર્ડ ન હોય તે લોકો આજે આટલા દિવસમાં મળી અને આયુષ્યમાન કાર્ડ બરાબર